ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ફરી એકવાર ખનીજ ચોરી અંગે દરોડો પાડીને 1,78,60,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મૂળી તાલુકાના ખાખરાળા ગામે ઓચિંતી રેડ પાડતા સરકારી સર્વે નંબર 52 વાળી જમીનમાં સફેદ માટીનું ખનન કરતા એક જેસીબી મશીન, 3 ટ્રેક્ટર ટ્રોલી સાથે જપ્ત કરી વાહન માલિક અને ખનન કરનાર હરિભાઈ જોગરાણા સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએથી સાદી રેતી ભરેલા 2 ડમ્પર પણ ઝડપી લઈ ડમ્પર માલિકો પ્રવીણભાઈ મનુભાઈ ગોવાળિયા અને ગોપાલભાઈ વેરશીભાઈ તરકટા સામે કાર્યવાહી કરી છે. કુલ મળીને 1,78,60,000 નો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. વાહન માલિકો અને ખનન કરનાર વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર અંગેની કાર્યવાહી તેમજ ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.